જય માતાજી, જય શ્રી રામ. હું જાડીયા દિગ્વિજયસિંહ. ચૂંટણીના માહોલની વાત કરીએ તો આ ફેરે વોર્ડ નંબર 8 માંથી અમારા કોંગ્રેસના કેન્ડિડેટમાં ઉભેલા લોકો છે, જેમાં છે રસીલાબેન અનિલસિંહ ભાટી, મહેન્દ્રસિંહ જસુભાઈ જાડેજા અને સવિતાબેન કાંજીભાઈ મહેશ્વરી, જે અમારા સક્ષમ ઉમેદવાર છે. વોર્ડ નંબર 8 જે ભાજપે ભ્રષ્ટાચારની માયા છોડી છે અને ભ્રષ્ટાચારથી અંધાધૂન પૈસા કમાઈ ગયા છે. જે ગ્રાન્ટના રૂપિયા હતા તે સ્વભંડોળના રૂપિયા તો બધા જ ખાઈ ગયા છે. રઘુવંશી હોય, નરસિંહ મહેતા હોય કે જૂની રાવલવાડી હોય, કાળીદાસ હોય કે વાલરામનગર, ત્યાં ગેસની લાઈનના ખોદાયેલા રૂપિયા બોન્ડ 62 લાખ રૂપિયા આયા એ લોકો ખાઈ ગયા છે. હજી એક પણ રોડના કામ કર્યા નથી. સાથે સાથે ગટર જ્યાં જોવો ત્યાં ઉભરાયેલી રહે છે. એમાં એક પણ જગ્યાએ એ લોકો કામ કરતા નથી, ઉભો ભ્રષ્ટાચાર કર્યો છે. આજે ભાજપ મુક્ત ને સોસાયટી અને વોર્ડ નંબર 8 ને બનાવવાનો જનતાએ મન બનાવી લીધો છે. 100% કોંગ્રેસ આવે છે અને ભાજપ ભાગે છે. જો અમારા ઉમેદવારો છે એ સામાજિક કાર્યકર્તા છે, જેમ કે અનિલભાઈ ભાટી છે, એ સામાજિક પોતાના સમાજમાં સારું એવું નામના ધરાવે છે. એમના વાઇફ છે એ સમાજમાં સારી એવી છબી ધરાવે છે. સાથે સાથે મહેન્દ્રસિંહ જસુભાઈ જાડેજા છે એ સામાજિક અગ્રણી છે, સમાજમાં હોદ્દો ધરાવે છે અને સામાજિક લેવલે સારા એવા જનતાના કામ કરે છે. સાથે સવિતા માસીની વાત કરી, સવિતાબેન કાંજીભાઈ મહેશ્વરી છે, જે એ પણ એમના સમાજમાં સારી એવી છબી ધરાવે છે. ગરીબ માણસને મદદ કરવી, ગરીબ માણસ સાથે હોસ્પિટલમાં જવું કે એમની સાથે રહેવું એ એમનું સૌથી ઉદાહરણ પુકારે છે. જનતાને એટલી જ અપીલ કરું છું, બીઓની આ લોકો દબાવે છે, ધમકાવશે, પણ હંમેશા અન્યાય સામે લડશે, એની જીત થાય છે. આપણે કોંગ્રેસને વોટ આપજો. ત્રણ પેનલમાં અમારા જે લોકો ચૂંટાવવા માટે ઉભા છે ઇલેક્શનમાં, ત્રણ લોકોને પેનલ ટુ પેનલ વોટ આપીને જીતાવજો. તમારે જે કાંઈ નિરાકરણ છે, જે કાંઈ દબાવે છે, ધમકાવે છે, એ લોકોને મોટા પર તાળા મારી દેશું અને એમ તમારી સાથે રહેશું.